હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 15 અને 16 એપ્રિલના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક તો જરૂરથી અપાવશે। પરંતુ એના માટે તમારે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે। અને હા, તમે વિડીયો જોવો તો કંજૂસાઈ કર્યા વગર એક લાઈક જરૂરથી આપજો મારા વિડીયોને, ખરું ને ફ્રેન્ડ્સ? અને શેર પણ કરજો, કારણ કે શેરિંગ ઇઝ અ કેરિંગ। તમે તમારા મિત્રોને શેર કરશો તો આ માહિતી તેમને પણ મદદરૂપ થશે, ખરું ને મિત્રો? અને હા, જીપીએસસી ની પરીક્ષા નજીક આવી રહી છે, રાઈટ? 20મી તારીખ એકદમ નજીકમાં છે। તો જો તમે છેલ્લા 6 મહિનાના કરંટ અફેરની તલાશમાં હો તો તમે મારા વિડીયો જોઈ શકો છો। મેં 2 પાર્ટમાં બનાવ્યા છે, જેમાં ઓક્ટોબર થી ડિસેમ્બર અને જાન્યુઆરી થી લઈને માર્ચ સુધીના મહત્વના કરંટ અફેર એકદમ લિમિટેડ ક્વેશ્ચન્સમાં લીધા છે, પણ જે મોસ્ટ આઈએમપી હોય છે એ જ, બરાબર છે? એ જ મેં આવર્યા છે, અને એ પણ ડિટેલ સાથે, જેથી કરીને તમને વિધાન વાક્ય હોય કે એક વાક્ય હોય, એમાં પૂછાય તો તમારો જવાબ તો તમને આવડશે જ, એની હું ગેરંટી। અને બધો જ ડેટા પીઆઈબી માંથી અને જે સરકારની ઓરિજિનલ જે ટ્વિટર હેન્ડલ હોય છે એમાંથી બધો ડેટા મેં કલેક્ટ કરીને મૂક્યો છે। મારા જે વિડીયોઝ હોય છે ડેઇલી કરંટ અફેર, એમાં મેં પ્રૂફ આપ્યા છે, પરંતુ આમાં બિનજરૂરી લંબાઈ ના વધી જાય એટલા માટે પ્રૂફ વગર પણ મેં બધા જ વિડીયો એની માહિતી લઈને શેર કરેલા છે। અને તમને એની પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જો જેથી કરીને તમે એ ડાઉનલોડ પણ કરી શકો છો અને છેલ્લી ઘડીએ રીડ પણ કરી શકો છો। એ સિવાય જીપીએસસી ના ટોપિકમાં પૂછાતા મહત્વના વાઇસરોયને તેમના સમયમાં લેવાયેલા નિર્ણયો, વિવિધ યુદ્ધ અભ્યાસ, વિવિધ ઓપરેશન્સ, એ તો બધી માહિતી ખરી જ। એ સિવાય સ્ટેટિક જીકે પણ મેં શરૂ કર્યું છે, જે ઘણી વખત વન લાઇનર તરીકે એક જોડકાના ફોર્મમાં પૂછાતું હોય છે, તો તમે તે પણ જોઈ શકો છો, જેથી કરીને તમારા માર્ક્સ કન્ફર્મ થતા જાય। 1 માર્ક્સ તમને કેટલો બધો ઉપયોગી હોય છે એ તમને ખબર છે, રાઈટ? તો ચાલો હવે આજનો વિડીયો બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું। આ ફક્ત મેં તમને જીપીએસસી ની પરીક્ષામાં બેસવાના છું એટલા માટે આજે મેં આ માહિતી શેર કરી છે, તો તમે મારી ચેનલને લાઈક કરશો, શેર કરશો, સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની તમને મસ્ત મજાની માહિતી ફટાફટ મળી રહે। અને હા, બેલ આઇકન તો જરૂરથી દબાવજો, રાઈટ? અને તમારા મિત્રોને પણ શેર કરજો। ચલો હવે આજનો વિડીયો શરૂ કરી દઈશું। આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં માછલી પકડવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી પોંડુચેરી, ઓપ્શન સી પશ્ચિમ બંગાળ, ઓપ્શન ડી ગોવા। બોલો। માછલી પકડવાનું એટલે તમને ખબર હશે કે કોસ્ટલ એરિયા જ હોય, એટલે મેં કોસ્ટલ એરિયા વાળા જ બધા મૂક્યા છે। બોલો, તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી પોંડિચેરી, રાઈટ? આ પ્રતિબંધ લાગુ થયો છે તત્કાલ ધોરણે, અને 61 દિવસ સુધી ચાલશે। કેમ? તો સ્પોનિંગ સિઝન દરમિયાન ફિશરીઝ અને સમુદ્રી જીવોને રક્ષણ પ્રદાન કરવા માટે આ પ્રતિબંધ મૂકવામાં આવે છે। પોંડુચેરી અને કરાઈકલ વિસ્તાર પૂરતો પ્રતિબંધ છે, બરાબર? અને ક્યાં સુધી લાગુ રહેશે? તો 14 જૂન સુધી, 14 જૂન 2025 સુધી, બરાબર છે? નીચે મેં તમને એઝ યુઝ્યુઅલ કે ડાર્ક અને અંડરલાઈન કરીને આપેલું છે, રાઈટ? બોલ્ડમાં। હવે નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં બીટલની પ્રજાતિ ક્યાં મળી? ઓપ્શન એ બીટલ એટલે ભમરા, તો ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી પૂર્વોત્તર ઘાટ, ઓપ્શન સી વેસ્ટર્ન ઘાટ, ઓપ્શન ડી અને સી। બોલો ફટાફટ ફટાફટ। ચાલો, તો હું તમને આન્સર કહી દઉં છું, તમે મેચ કરી લેજો મારા સાથે। તમે ઇમેજિન કરી લીધો હોય આન્સર તો ઓપ્શન બી અને સી પૂર્વોત્તર અને વેસ્ટર્ન ઘાટ સાથે। અને હા ફ્રેન્ડ્સ, વિવિધ પાસ પૂછાતા હોય છે, તો એ પણ મેં વિડીયો બનાવેલો છે અને એમાંથી ક્વેશ્ચન આવેલો પણ છે જીપીએસસી ની એક્ઝામમાં, તો તમે વિવિધ પાસ પણ જોઈ શકો છો, રાઈટ? હવે કેટલી પ્રજાતિ મળી છે બીટલની? 6। જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા તેને શોધવામાં આવી છે। આ બીટલ જમીનની ફળદ્રુપતા વધારવાનું કાર્ય કરે છે। પાંખો હાર્ડ હોય છે અને ચમકીલી હોય છે। ઇનફ છે, તમારે ફક્ત ક્યાં મળી છે એટલું જીપીએસસી માં મોસ્ટલી તમે પ્રીવિયસ જોશો પીવાયક્યુ, તો ક્યાંક ને ક્યાંક કોઈ પણ નવી પ્રજાતિ મળી હોય છે, તો એને વન લાઇનર ક્વેશ્ચન જીપીએસસી અચૂકથી પૂછે છે, તો આ તમે યાદ રાખજો। જો આ એની 6 પ્રજાતિ છે, અલગ અલગ, એના નામ પણ આપેલા છે, તમે જયારે રીડ કરો તો ઝૂમ કરીને તમે જોઈ શકો છો। બીજું તહેવાર કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? બિહુ નથી પૂછ્યું, બરાબર? બીજું
બીજું કે એવું કંઈ પણ કહી શકો છો. ઓપ્શન એ ત્રિપુરા, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી નાગાલેન્ડ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ ત્રિપુરા. યાદ રાખજો, ત્રિપુરાની રાજધાની કઈ છે? અગરતાલા. તમને ખબર છે ત્રિપુરાનું ઉદયપુર એ કર્કવૃતની સૌથી નજીકમાં આવેલું શહેર છે. શહેર, રાજધાની કે બીજું કશું નથી પૂછ્યું, મેં શહેર પૂછ્યું છે, રાઈટ? તો ત્રિપુરાનું ઉદયપુર શહેર કર્કવૃતની સૌથી નજીક આવેલું શહેર છે. આ ઉત્સવ કોના દ્વારા ઉજવવામાં આવે છે? બીજું તો ચકમા સમુદાય દ્વારા. ફૂલોનો તહેવાર છે, જેમાં ફૂલોને 3 દિવસ સુધી નદીમાં અર્પણ કરવામાં આવે છે. એક નવું વર્ષ છે, રાઈટ? બૌદ્ધ મંદિરમાં દીપ પ્રગટાવી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવે છે. તો કેટલું ઈઝી છે, રાઈટ? હવે ફ્રી સ્ટાઇલ શતરંજ 2025 નો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ કોણ જીત્યું છે? ઓપ્શન એ ડીકુ કેસ, ઓપ્શન બી મેક્સન કાર્લસન, ઓપ્શન સી હિકારુ નાકામુરા, ઓપ્શન ડી અર્જુન એરિગેસી. બોલો. બહુ જ મસ્ત મજાનો ક્વેશ્ચન છે. ફ્રી સ્ટાઇલ શતરંજ 2025 નો ગ્રાન્ડ સ્લેમ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી મેક્સન કાર્લસન. ડી કુકેસ એ વિશ્વ ચેમ્પિયન બન્યા છે શતરંજમાં. એ તમને સૌને ખ્યાલ હશે, રાઈટ? અને સૌથી યંગ પણ છે, બરાબર છે. ભારતના બીજા છે, વિશ્વનાથ આનંદ પ્રથમ છે. તો ફ્રી સ્ટાઇલ શતરંજમાં હજુ સુધી ભારતનું કોઈ વિજેતા થયું નથી, એ પણ તમારે યાદ રાખવાનું છે. ફ્રી સ્ટાઇલ શતરંજને ફિશર રેન્ડમ શતરંજ 960 ના નામથી પણ ઓળખવામાં આવે છે. બોબી ફિશર દ્વારા તેને લોકપ્રિય કરવામાં આવી હતી. આ વર્ષે પેરિસ, ન્યુયોર્ક, નવી દિલ્હી અને કેપટાઉનમાં ફ્રી શતરંજ યોજાશે, રાઈટ? ફ્રી સ્ટાઇલ ચેસ GOAT કહેવાય છે, એટલે કે ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ. કાર્લસન નોર્વેના છે, એ જીત્યા છે. એ કોણ છે? કાર્લસન નોર્વેના છે. બેલાક અમેરિકી ડોલર અને રનરઅપ નાકુમુરા એ અમેરિકાના છે. એમને $1,40,000 અમેરિકન ડોલર ઇનામ પેટે મળશે. ક્લિયર? તો આ મસ્ત મજાનો પ્રશ્ન યાદ રાખજો. આ એનું ફોટો છે, તમે જોઈ શકો છો, બરાબર? મેક્સિમ કાર્લસન નો ફોટો છે, નોર્વેના છે. ઘણીવાર ક્લાસ 3 માં સિમ્પલ પૂછાતું હોય છે, ઈઝી, તો આવો પૂછી લે છે, રાઈટ? ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્ર પ્રથમ કાર્યક્રમમાં રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપનાર માટે ગુજરાત સરકાર અહીંયા લખવાનું રહ્યું છે. ફિલિંગ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ કોના હસ્તે અપાયો છે? ભૂપેન્દ્ર પટેલ, બી આચાર્ય દેવવ્રત, ઓપ્શન સી અમિત શાહ, ઓપ્શન ડી નરેન્દ્ર મોદી. તો અહીં આપણે ભૂપેન્દ્ર પટેલ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે ભારત ભાગ્ય વિધાતા રાષ્ટ્ર નિર્માણ ફર્સ્ટ કાર્યક્રમમાં ફિલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે બી વધારે ડિટેલ્સ આવશે એવી હું તમને વધારે ડિટેલ સાથે આ ક્વેશ્ચન કરાવીશ, બરાબર? અત્યારે તમારે વન લાઇનર તરીકે આટલું યાદ રાખવાનું છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ નું 7મું સંસ્કરણ ક્યાં યોજાશે? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી તમિલનાડુ. ચાલો ફટાફટ. હવે અહીંયા તમને એક ઓપ્શન મેં આપ્યું છે મેઘાલય. તો 39મી નેશનલ ગેમ મેઘાલયમાં યોજાશે, બરાબર છે? તો 38મી ક્યાં યોજાઈ હતી? ઉત્તરાખંડમાં. ગ્રીન ગેમ્સ એનો લોગો હતો, એ પણ યાદ રાખજો. હવે ખેલો ઇન્ડિયા યુથ ગેમ તો ગયા વર્ષે તમિલનાડુમાં યોજાઈ હતી, અને આ વર્ષે ક્યાં યોજાશે? તો એલિમિનેટ થઈ ગયા બધા ઓપ્શન. બિહાર. બિહારમાં એ સિવાય શું યોજાવાનું છે? મહિલા કબડ્ડી લીગ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ યોજાવાનું છે, બીજી વાર, રાઈટ? એ પણ તમારે યાદ રાખવાનું છે. બિહારના રાજગીરમાં એ યોજાવાની છે, અને આ અલગ અલગ સ્થળે યોજાશે, બરાબર છે? તો અહીંયા શું આવશે? 6ઠ્ઠી યુથ ગેમ ક્યાં યોજાશે? બિહારમાં. કયું સંસ્કરણ છે? 7મું. મેસ્કોટ કયું છે? ગઢસિમ્હા. 4મી થી 15મી સુધી ચાલશે. આટલું તમારે ફરજિયાતપણે યાદ રાખવાનું છે અને મગજમાં ફિક્સ કરવાનું છે, રાઈટ? જેથી કરીને એક્ઝામમાં પૂછાય તો રિકોલ કરી શકો, રાઈટ? ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો યાદ રાખીશું. ગઢસિમ્હા આ રહ્યું તમારું ઓફિશિયલ પ્રૂફ, બરાબર? તમારું ઓફિશિયલ પ્રૂફ. એની ખેલો ઇન્ડિયા યુથ ગેમ પ્રથમવાર ક્યારે રમવામાં આવ્યો હતો? તો 2018માં. ત્યારે ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ થી નામથી ઓળખાતી હતી, બરાબર? અને બિહાર તમારે કેમ યાદ રાખવાનું છે? તો હમણાં બીજી વખત કબડ્ડી
વર્લ્ડ કપ નું આયોજન થશે, મહિલા વર્લ્ડ કપ સેકન્ડ સંસ્કરણ, બરાબર છે. ન્યૂ બ્રિટન રીજન માં ભૂકંપ આવ્યો તે ક્યાં આવેલું છે? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી ચીલી, ઓપ્શન સી પાપુઆ ન્યૂ ગિની, કે એક પણ નહીં. બોલો. પાપુઆ ન્યૂ ગિની, બ્રિટન, શું આવશે? બોલો બોલો, ફટાફટ મને કહી શકો છો તમે. ચલો હું જ તમને કહી દઉં છું. શું આવશે અહીંયા આપણું? પાપુઆ ન્યૂ ગિની આવશે, બરાબર. શું આવશે આપણો જવાબ? પાપુઆ ન્યૂ ગિની. તમને ખબર છે આ પાપુઆ ન્યૂ ગિનીમાં સૌથી વધુ જીવંત ભાષા સ્વદેશી એટલે કે જે ઇન્ડિજિનિયસ ભાષા બોલતા લોકો સૌથી વધારે ક્યાં રહે છે? તો પાપુઆ ન્યૂ ગિનીમાં રહે છે. એ પણ તમે યાદ રાખજો, ઘણી વખત વનલાઇનરમાં પૂછાતું હોય છે કે જીવંત ભાષા બોલતા એટલે કે ઇન્ડિજિનિયસ ભાષા બોલતા સૌથી વધારે લોકો ક્યાં રહે છે? પાપુઆ ન્યૂ ગિનીમાં. બસ આ એક વનલાઇનર તરીકે તમારે યાદ રાખવાનું છે. કેમ? તો અહીંયા ન્યૂ બ્રિટન રીજન આપ્યું છે તો તમે કન્ફ્યુઝ થઈ શકો છો, એટલા માટે મેં ક્વેશ્ચન લીધો છે. સ્ટેટ ઓફ સોશિયલ પ્રોટેક્શન રિપોર્ટ, રાઈટ, સામાજિક ન્યાય રિપોર્ટ, જે હજુ ભારત પાછળ છે, રાઈટ. હજુ આ રિપોર્ટ બહાર નથી પડ્યો, સંપૂર્ણપણે ડિટેલ નથી આવી. ડિટેલ આવશે એટલે હું તમને ડિટેલમાં કરાવડાવીશ. પરંતુ અત્યારે આ રિપોર્ટ કોણ બહાર પાડે છે? યુનેસ્કો, યુનિસેફ, WHO કે વિશ્વ બેંક? બોલો. આ ક્વેશ્ચનમાં માર્ક ખાવાના છો તમે. તો અહીં આપણો આવશે જવાબ ઓપ્શન ડી, વિશ્વ બેંક, બરાબર છે. ભારતનું પ્રથમ લેઝર બેઝડ વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું તેને શું નામ આપવામાં આવ્યું છે? તમને સૌને ખ્યાલ હશે, રાઈટ. અને હા ફ્રેન્ડ્સ, હમણાંથી થોડુંક મારે 2 દિવસના સાઠાએ આવે છે કરંટ અફેર, થોડુંક પર્સનલ કામ અને હેલ્થ ઇસ્યુના લીધે, રાઈટ. તો થોડું ઘણું તમે ચલાવી લેજો, બરાબર. પછી હું રેગ્યુલર અપલોડ કરીશ. ઓછા ક્વેશ્ચન, ઓછો ટાઈમ અને ડિટેલ માહિતી સાથે. બીજા બધાની જેમ વધારે પડતું રિપીટેશન એક દિવસ પહેલા કરાવ્યું, એક દિવસ છોડીને એનું જ રિપીટેશન કરીને વિડીયોને લાંબો નહીં બનાવું, એક્સ્ટ્રા લેક્ચર પણ નહીં આપવું, કારણ કે તમે સૌ સિરિયસ એક્સપિરન્ટ છો એ પણ મને ખબર છે, રાઈટ. એટલા માટે મેચ્યોર છો, સિરિયસ એસ્પિરન્ટ છો, તો પછી મારે લેક્ચર આપવાનો હું કોણ? તમે શું સમજદાર છોકરાઓ છો, રાઈટ. એટલા માટે. અને એની ઇફેક્ટ કેવી થતી હોય છે એ પણ મને ખબર છે, એટલા માટે હું કહું છું, રાઈટ. ચાલો અહીંયા શું આવશે? લેઝર બેઝડ વેપન સિસ્ટમ, તો આપણું આવશે DEUMK-12A. યાદ રાખજો, પિનાકા એ રોકેટ છે. ફ્રાન્સ સાથે આપણે ડીલ કરી હતી કે ફ્રાન્સ આપણું પિનાકા રોકેટ લેશે, પરંતુ હાલમાં એ ડીલ કેન્સલ થઈ છે. ગૌરવ શું છે? તો હમણાં જ કર્યો હતો આપણે, રાઈટ. તમને યાદ હોય તો આપણે ગૌરવ વિશે હમણાં જ શીખ્યા હતા. ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો ગૌરવ શું છે. એક મેં કહ્યું હતું કે બોમ્બ છે. કેવા પ્રકારનો? બોલો. બોલો બોલો, ખ્યાલ હોય તો તમે ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરતા રહેજો, તો મને પણ મજા આવે થોડી કે હા ચલો મારા સારા પ્યારા મિત્રો બધું જોઈ રહ્યા છે, મને ફોલો કરી રહ્યા છે અને સાથે સાથે એક્ટિવલી ભાગ લઈ રહ્યા છે, રાઈટ. કે તમે એક્ટિવ છો, મને એટલી તો ખબર પડવી જોઈએ ને કે તમે કેટલા એક્ટિવ છો ને કેટલા નહીં, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આપણે આગળ વધી જઈશું. હવે એનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો આંધ્રપ્રદેશના કુર્નુલના નેશનલ ઓપર એર રેન્જ ખાતે, બરાબર. DUMK-2A, ડિરેક્ટેડ એનર્જી વેપન. રનિંગ ઓબ્જેક્ટને પણ તે ટાર્ગેટ કરી શકે એટલું પાવરફુલ છે. કેટલી ક્ષમતા છે? તો 30 કિલો વોટ ક્ષમતા છે અને મારક ક્ષમતા કેટલી છે? 5 કિલોમીટરની રેન્જમાં. ભારત આ પરીક્ષણ સાથે એલિટ ક્લબમાં સામેલ થયું છે. એ સિવાય કયા કયા એલિટ ક્લબમાં સામેલ થનાર 5મો દેશ છે? તો પ્રથમ 4 આપણે યાદ રાખવા પડે: US, ઇઝરાયલ, રશિયા, ચાઇના, બરાબર. આટલા યાદ રાખવાનો. ગૌરવ એ એક બોમ્બ છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. તાજેતરમાં એલિયન રજિસ્ટ્રેશન શબ્દ ચર્ચામાં આવ્યો છે, તો આ શબ્દ કયા દેશ સાથે સંબંધ ધરાવે છે? ખૂબ જ ચર્ચામાં છે, ખરું ને ફ્રેન્ડ્સ? તો ઓપ્શન એ ભારત, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી અમેરિકા, ઓપ્શન ડી ચીન. ચાલો
તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન સી, અમેરિકા. બરાબર છે. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી, અમેરિકા. અત્યારે હાલ તમને ખબર છે કે ટ્રમ્પ કયા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે અમેરિકાના? 47માં. એમણે ઘણા બધા ડિસિઝન લીધા છે, જેમ કે WHO માંથી બહાર નીકળી ગયું છે, રાઈટ? WHO માંથી બહાર નીકળ્યું છે. એ સિવાય UNHRC માંથી બહાર નીકળી ગયું છે. કાગળની સ્ટ્રો પર પ્રતિબંધ મૂક્યો છે. બધા દેશના નાગરિકોને ડિપોર્ટ કર્યા છે. પછી ઇલીગલી રહેતા, હા, એ પછી ઘણી બધી ઇન્ટરનેશનલ સંસ્થાઓમાંથી બહાર નીકળી ગયું છે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીનું ફંડિંગ બંધ કર્યું છે એ તમારે મને કહેવાનું છે, રાઈટ? પછી બીજું યાદ આવતું હોય તો બોલો. બાળ લીગલને રાજ્ય પક્ષી જાહેર કર્યું. થર્ડ જેન્ડર નાબૂદ કરી દીધું છે. પછી ઇંગ્લિશને રાજ્ય ભાષા તરીકે સ્વીકૃતિ ઓફિશિયલી રીતે આપી છે. એમના આવ્યા પછી અગણ્ય ધરાધર ડિસિઝન લેવામાં આવ્યા છે. ત્યારે ટેરિફ ના લીધે ચર્ચામાં રહ્યા છે. એ બધા દેશો ઉપર રેસિપ્રોકલ ટેક્સ લગાવે છે. બરાબર છે. તો તમારે અમેરિકાની જેટલી પણ લગતી બાબતો હોય એ તમારી આવનારી જીપીએસસી ની એક્ઝામમાં જરૂરથી પૂછાશે. અમેરિકા વિશે, આસામ વિશે, બિહાર વિશે, કારણ કે આ ખૂબ ચર્ચાના વિષયો રહેલા છે. એટલા માટે હું કહું છું, બરાબર? હવે એલિયન રજિસ્ટ્રેશન શું છે? તો 30 દિવસથી વધુ સમય ત્યાં જે નાગરિકો રહેતા હોય, વિદેશી નાગરિકો, રાઈટ, એમને માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવ્યું છે. કયું ફોર્મ ભરવાનું? તો ફોર્મ G325R ડિજિટલ સ્વરૂપે ભરવું પડશે. 14 વર્ષથી ઉપરની વ્યક્તિને બધાને ફરજિયાતપણે ભરવું પડશે. 14 વર્ષથી નીચેની વ્યક્તિ હશે તો એને એના ગાર્ડિયન કે એના પેરેન્ટ્સ ભરશે, અને એ સિવાય સ્વ હસ્તે ફોર્મ ભરવાનું રહેશે. બરાબર છે. પછી જો આમ કરેલું એ લોકો ડોક્યુમેન્ટ માંગશે અને તમારી પાસે ફોર્મ ફિલ કરેલું નહીં હોય તો તમને ડિપોર્ટ કરી શકશે. બરાબર છે. અત્યારે હાલ 43 દેશો ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે, અલગ અલગ કલર સૂચિ, રેડ, ઓરેન્જ અને યલો સૂચિ હેઠળ, રાઈટ? તો એ પણ તમારે યાદ રાખવાનું છે. એલિયન રજિસ્ટ્રેશન અમેરિકા. બરાબર. તેમને જીપીએસસી ની પરીક્ષામાં 100% પૂછાઈ શકે છે અને વિધાન વાક્ય બનાવીને પૂછી શકે છે, રાઈટ? હવે તાજેતરમાં કયા શહેરે 14 એપ્રિલને આંબેડકર જયંતિ દિવસ જાહેર કર્યો છે? એક ખૂબ મસ્ત મજાનો ક્વેશ્ચન. તમે જોઈ શકો છો કે વિદેશોમાં પણ આંબેડકરનું કેટલું નામ છે, રાઈટ? આપણે સૌ કહીએ છીએ આંબેડકરને ફક્ત આપણા રિઝર્વેશન પૂરતા ઘણા લોકોએ મર્યાદિત કરી દીધા છે, પરંતુ એમનું જે ફાળો આપ્યો છે ને એ બહુ જ મોટો છે. ફક્ત રિઝર્વેશન પૂરતું તમે મૂકી દો સાઈડ પર, તો એ સિવાય એમણે જે ફાળો આપ્યો છે બંધારણ કરવામાં, આપણને જે હક આપ્યા છે, આપણે જે હક ભોગવે છે, એ બધું જ તેમને આભારી છે. અને ઓવરઓલ એ બધાને લાગુ પડે છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તો ઘણા લોકો આંબેડકરને જાતિવાદ પૂરતા સીમિત કરી દીધા છે પોલિટિકલ વે પર. તો પ્લીઝ એમ ના કરશો. ખાલી એક વખત તેમને વાંચો, તમને ખરેખર ખૂબ મજા આવશે. કેટલા નોલેજેબલ વાળા પર્સન હતા, એમનું માન કેટલું હતું, એ આપણે આના ઉપરથી જોઈ શકીએ છીએ. કોણ ઉજવશે આંબેડકર જયંતિ દિવસ? તો ઓપ્શન એ ન્યુયોર્ક, ઓપ્શન બી ટેક્સાસ, ઓપ્શન સી જોર્જિયા, ઓપ્શન ડી મધ્યપ્રદેશ. તો અહીં આપણો જવાબ આવશે ન્યુયોર્ક. બરાબર છે. ન્યુયોર્કમાં જાહેરાત કરવામાં આવી છે. ન્યુયોર્કના મેયર એરિક એડમ્સ દ્વારા બાબા સાહેબની 135મી જયંતિ દિવસે આ જાહેરાત કરવામાં આવી છે. બરાબર છે. એ સિવાય જોર્જિયા તો હિન્દુ ફોબિયા બિલ જાહેર કર્યું. બરાબર. એ સિવાય ટેક્સાસ તો હોળીને કાયદેસર તહેવાર તરીકે માન્યતા આપી છે. અને માન્યતા આપનાર ત્રીજું શહેર છે અમેરિકાનું. બરાબર છે. અને આ જોવા તમારું પ્રૂફ. ન્યુયોર્ક શહેરને ઐતિહાસિક કદમ મેયર એરિક એડમ્સને 14 એપ્રિલ 2025 को डॉक्टर भीमराव आंबेडकर दिवस घोषित किया. એટલે આપણા માટે કેટલી સન્માનનીય વાત છે કે વિદેશમાં આ વ્યક્તિનું, આંબેડકરનું કેટલું બધું માન છે. જસ્ટ ઇમેજિન કરો કે એ વ્યક્તિનું કોન્ટ્રીબ્યુશન કેટલું બધું હશે કે વિદેશોમાં પણ એક ભારતીયનો દિવસ ઉજવવામાં આવે છે. ખરું ને ફ્રેન્ડ્સ? તો બસ હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ જોઈશું આપણે. કેવા? તો ઇંગ્લેન્ડમાં જેમ્સ એન્ડરસને ક્રિકેટમાં તેમના યોગદાન બદલ નાઇટહુડની પદવી અપાઈ છે. એટલે હવે તેમના નામ આગળ સર એડમસન, જેમ્સ એડમસન લખી શકશે, રાઈટ? પછી
અફઘાનિસ્તાનમાં વિસ્થાપિત મહિલા ક્રિકેટરો માટે આઈસીસીએ પહેલ શરૂ કરી છે. 14 એપ્રિલ તો આંબેડકર દિવસ, રાષ્ટ્રીય ડોલ્ફિન ડે, એ સિવાય નેશનલ ફાયર સર્વિસ ડે. તમને પૂછે તો નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 14 એપ્રિલ. આ મેં તમને સીધું પ્રૂફ આપ્યું છે, બરાબર, કારણ કે હું ટુડે સ્પેશિયલ બનાવી શકી ન હતી એટલા માટે, બરાબર છે. તો આપણે રાજ્ય કક્ષાએ ક્યાં ઉજવાયું હતું? તો એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે. થીમ શું હતી? યુનાઇટ ટુ ઇગ્નાઇટ અ ફાયર સેફ ઇન્ડિયા. રાઈટ, આ તમારે યાદ રાખવાનું છે થીમ, બરાબર. હવે ડોલ્ફિન દિવસ એ પણ મેં લખ્યું છે. એ સિવાય બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી. આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ ત્રણેય પ્રવાહ માટેના અભ્યાસક્રમો ત્યાં ચાલશે. આદિજાતિ વિસ્તારના 15,000 થી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે, બરાબર છે. આટલું તમારે યાદ રાખવાનું છે. અચ્છા, વર્લ્ડ આર્ટ્સ ડે તો 15 એપ્રિલ. પ્રથમવાર 2000 મેક્સિકોમાં ઉજવાયો હતો, લિયોનાર્ડો દ વિન્ચીના જન્મદિવસની યાદમાં. અને આ વર્ષની થીમ શું છે? તો આર્ટ ફોર યુનિટી એન્ડ હીલિંગ. તો તમારે યાદ રાખવાનું છે કે 14 એપ્રિલ તો નેશનલ ફાયર સર્વિસ ડે અને ડોલ્ફિન ડે, અને 15 એપ્રિલ તો વર્લ્ડ આર્ટ ડે, બરાબર છે. વર્લ્ડ આર્ટ ડે ની થીમ શું છે? આર્ટ ફોર યુનિટી એન્ડ હીલિંગ. અને ફાયર સેફ્ટી દિવસની શું છે? તો યુનાઇટ ટુ ઇગ્નાઇટ એન્ડ અ ફાયર સેફ ઇન્ડિયા. બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી મસ્ત મજાની માહિતી હશે તો હું તમારી સાથે ફરીથી આવી જઈશ. અને હા, આ વિડીયોની લિંક પીડીએફ સ્વરૂપે જોઈતી હોય તો મેં નીચે શેર કરેલી છે, કમેન્ટ નીચે શેર કરી દઈશ, બરાબર, ડિસ્ક્રિપ્શન બોક્સમાં. એ સિવાય તમે જીપીએસસી ની પરીક્ષામાં બેસવાના હોય તો પ્લીઝ ફ્રેન્ડ, એક રિક્વેસ્ટ કરું છું કે મેં છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ બનાવ્યું છે, એના બંને પાર્ટ તમે શાંતિથી શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. અને હા, અને એની પર પીડીએફ મેં મૂકેલી છે. એ સિવાય નાના નાના વન લાઇનર છે, એ પણ બધા મૂકેલા છે, જે તમને ખરેખર એક વખત જોશો અને જો ક્વેશ્ચન પૂછાશે ને તો તમે ખુશ થઈ જશો, તમારા માર્ક કન્ફર્મ થઈ જશે. એક વખત તમે જોશો તો જ તમને આઈડિયા આવશે, રાઈટ. અને એમાંથી મેં જે બનાવેલા છે એમાંથી પ્રીવિયસ એક્ઝામમાં પણ પૂછાયેલું છે, એ પણ તમે જાતે ચેક કરી શકો છો. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી નવી માહિતી સાથે ફરીથી મળીશું, રાઈટ ફ્રેન્ડ્સ. And thank you for watching my video and have a good day, friends. Bye.